નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ભાદરવી પૂનમનો મેળો પૂર્ણતાના આરે છે ત્યારે વરસાદી માહોલ વચ્ચે જય જય અંબેના નાદથી અંબાજી ધામ ગુંજી ઉઠ્યું છે। યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલો ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। લાખો પદયાત્રિકો અને શ્રદ્ધાળુ માઈ ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજીમાં ઉમટી રહ્યો છે। આજે વહેલી સવારથી દાંટા સહિત સમગ્ર અંબાજી પંથકમાં ધીમી ધારે વરસેલા વરસાદે માહોલને હરિયાળો અને આનંદમય બનાવી દીધો છે। વરસાદી માહોલ વચ્ચે પણ બોલમાડી અંબે જય જય અંબેના ગુંજતા નાદ સાથે યાત્રાધામ અંબાજી માતાના દર્શનાર્થે ભક્તો ઉત્સાહભેર આવી રહ્યા છે। પદયાત્રીઓ વરસાદી માહોલમાં પણ શ્રદ્ધા અને ભક્તિથી ઓતપ્રોત થઈ માતાના દર્શનાર્થે સતત આગળ વધી રહ્યા છે, જેનાથી તેમની આસ્થાનો અનોખો પરિચય મળી રહ્યો છે। 5 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે અને આજે છઠ્ઠો દિવસ છે। છેલ્લા 5 દિવસમાં 30 લાખ ઉપર ભક્તો દર્શન કરી ચૂક્યા છે। આવતીકાલે ગ્રહણ હોવાથી 1 વાગ્યા પછી મંદિર બંધ રહેશે, ત્યારે ભક્તોનો ધોધ અવિરત આજે દર્શન કરવા ઉમટી રહ્યો છે। ગઈકાલે બીજી વાર ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક કૃતિઓ આકાશમાં કંડારવામાં આવી હતી। બીજી તરફ વડનગરવાસીઓ પણ હાલ બાંસવાડા ખાતે સ્થાયી થયેલા લોકો દ્વારા માં અંબેને રાજભોગ ધરાવવામાં આવ્યો હતો અને ચાચર ચોકમાં ગરબા રમી માની ભક્તિ કરતા જોવા મળ્યા હતા। અમે લોકો મોદીજીના ગામ વડનગરા નાગર સમાજથી બિલોંગ કરીએ છીએ ને અમે અત્યારે છેલ્લા 300 વર્ષથી બાંસવાડા રાજસ્થાનમાં માઇગ્રેટ થઈ ગયેલા છીએ ને હાલમાં અમે ત્યાંથી પગપાળા સંઘમાં 45 લોકો બાંસવાડાથી અહીંયા પેદલ આવ્યા છીએ 8 દિવસની યાત્રામાં ને અહીંયા માં જગદંબાને અમે રાજભોગ ધરાવીએ છીએ ને અહીંયા ભાવ ભક્તિથી માતાજીની સેવા કરીએ છીએ ને અમે એવું ઈચ્છીએ છીએ કે માતા બધાની જે મનોકામના છે એ પૂર્ણ કરે। જય અંબે।